તો રાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા છે। આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। મોટી સંખ્યામાં ભક્તો મહાદેવની આરાધના કરી રહ્યા છે। રામનાથ મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામી છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, આજે મહાશિવરાત્રીની દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, સાથે સાથે રાજકોટના પૌરાણિક મંદિર રામનાથ મહાદેવ આપ ઉપસ્થિત છો। કેવો ત્યાં માહોલ છે? ભક્તો કેવી ધન્યતા અનુભવી રહ્યા છે? આજે મહાશિવરાત્રીનો પર્વ છે ને, મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવના એક આશીર્વાદ લેવા માટે હજારોની સંખ્યામાં રાજકોટનું જે પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર જે આજી નદીના કિનારે આવેલું છે ત્યાં અત્યારે ભક્તોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં અત્યારે મહાદેવના આશીર્વાદ લેવા માટે, મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાઈનો લાગી છે। હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। ક્યારથી આવ્યા છો આપ દર્શન કરવા? આ રાજકોટના જ છે, આમ તો ગાયત્રીનગરમાં રહી છીએ, ત્યાંથી દર્શન કરવા આવ્યા છીએ। સ્વયંભૂ મહાદેવજી છે એટલે દરેક લોકો અહીંયા દર્શન કરવા માટે આવે। મહાદેવના દર્શન કરવા આવ્યા છો? ક્યારથી આવ્યા? કેટલી વારથી આવ્યા છો? અત્યારે 30 મિનિટ થઈ આવ્યા એના 9:50 આવ્યા હતા। ચોક્કસ મહિલાઓ પર આપ કેટલા વાગે આવ્યા છો દર્શન કરવા માટે? 10-15 મિનિટ થઈ છે। આજે શિવરાત્રી, મહાશિવરાત્રી, ભગવાન મહાદેવનો આશીર્વાદ લેવા માટે બેન તમે ક્યારના આવ્યા? અમે ક્યારના આવ્યા છે ભાઈ, 7 વાગ્યાના આવ્યા છે, ક્યારના કલાક થઈ ગયા। મહાશિવરાત્રી છે ભાઈ, બહુ મોટો મહત્વ છે શિવરાત્રીનો। ચોક્કસ ખૂબ જ અનેરું મહત્વ છે આજના દિવસનું। મહાદેવના આશીર્વાદ લેવા માટે, ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આપ જોઈ શકો છો ભક્તોની કેવડી મોટી કતારો છે તે અહીંયા જોવા મળી રહી છે। રાજકોટના આ રામનાથ મહાદેવ અતિ પૌરાણિક જે મંદિર આવેલું છે કે જેમાં જે આજી નદી છે તેનો પ્રવાહ એક તરફ વહે છે ને એક બીજી તરફ આ મહાદેવનું મંદિર આવેલું છે ને ત્યાં વહેલી સવારથી આ પ્રકારે ભક્તોની કતારો જોવા મળી રહી છે। જી આભાર ગૌતમ, વિગત સાથે જોડાયા તે બદલ।